6,000ની એસઆઈપી માંથી 35-37 કરોડ રૂપિયા બની શકે. 28 વર્ષના મારા કસ્ટમર સાથે બેઠેલો હતો અને એમનું મેં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું. 13 લાખ રૂપિયા મળવાના હતા, એ અહીંયા 66 લાખ રૂપિયા મળવાની પ્રોબેબિલિટી છે. પૈસા તમારે કેટલા ઇન્વેસ્ટ કરવા એ મહત્વનું નથી, કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરો છો એ મહત્વનું છે. જે લાઈફ એ 30,000માં જીવી શકે છે ને, એ લાઈફ જીવવા માટે એને કમસે કમ 1,93,000ની ઇન્કમ જોશે. 1,93,000 ઓટોમેટિક જ આવી જાય. મારા બાળકો માટે 35 કરોડ રૂપિયા હું મૂકીને ગયો છું. ક્યારેક તમે સાંભળ્યું હશે કે 6,000ની એસઆઈપી માંથી 35-37 કરોડ રૂપિયા બની શકે. આ વાત કેટલી સત્ય હકીકત અને કેટલું આમાં સાચું અને કેટલા ટકા એવી પ્રોબેબિલિટી કે કદાચ બની શકે અને કેટલા ટકા પ્રોબેબિલિટી એવી કે આ વાત ખોટી છે. તો આજે હું તમને આ વાત ઉપર ચર્ચા કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. ડિસ્ક્લેમર સાંભળી લ્યો કે માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન પર્પઝ જ છે. તમે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ જે હોય એમની સાથે જરૂરથી બેસી અને સલાહ લઈ લેવી, અને અમારી સાથે પણ જો બેસીને સલાહ લેવા માંગતા હોય તો અમે પણ તમને સલાહ આપી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું અશોક બલદાણિયા અને આજે મારે તમને વાત કરવી છે કે આજે માર્કેટની અંદર જ્યાં જોવો ત્યાં ખાસ કરીને યંગ જનરેશન એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ આ જ વાત કરતી હોય છે, શેર બજારની વાતો કરતી હોય છે. તો આ એસઆઈપીની અંદર કેવી રીતના રોકાણ કરી શકાય, કેવું રિટર્ન મળી શકે અને આ રિટર્ન કેટલા ટકા મળવાના ચાન્સ છે અને કેટલું સાચું અને કેટલું ખોટું, આ સંપૂર્ણ માહિતી આજે હું તમને આપવાનો છું. અને આ વિડીયો ગઈકાલે હું એક 28 વર્ષના મારા કસ્ટમર સાથે બેઠેલો હતો અને એમનું મેં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું, એમનું એક રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યું. તો એમની મને એ કહેવા માંગતો હતો કે આ પ્લાનિંગ તમે આજની દરેક યુવા જનરેશનને બતાવજો કે આવું દરેક લોકોએ આવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. તો આજે હું તમને એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે મારી ડિસ્પ્લે ઉપર લઈ જાઉં છું અને હવે હું તમને મારી ડિસ્પ્લે પર લઈ જાઉં છું. ખાસ ધ્યાન આપજો મારા કર્સર ઉપર અને આંકડાઓ ઉપર, કેમ કે અહીંયા આંકડાઓ ઉપર જો ધ્યાન નહીં આપો તો કદાચ તમને આખા વિડીયો સમજમાં જ નહીં આવે. હું તમને કંઈક કેલ્ક્યુલેશન અને રિયાલિટી બતાવવાની કોશિશ કરું છું. સૌથી પહેલા એસઆઈપી ની અંદર શું કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કેવું હોય છે અને કેવું રિટર્ન આપી શકે એ મારી તમારી સાથે વાત કરવી છે. મિત્રો, આ મારી સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે આ એક મેં 10,000 રૂપિયા પર મંથ એસઆઈપી લીધી, જેને હું ઘટાડી દઉં છું. મારે એક 5,000 રૂપિયા જ હું એક બજેટ મૂકું છું કે જે દરેક વ્યક્તિ કરી શકે. બરાબર, 5,000 રૂપિયાની એસઆઈપી હું દર મહિને કરું છું, દર મહિને, ધ્યાન રાખજો. અને એ એસઆઈપી ની અંદર મેં એવી એક્સપેક્ટેશન રાખી છે કે આજે મને 15% રિટર્ન મળવાનો ચાન્સ છે, હાયર પ્રોબેબિલિટી 15% ઇન્ડિયન ઇકોનોમીની અંદર મળવાના ચાન્સ છે. અને એટલા માટે મેં જે રિટર્ન લીધું છે એ 15%નું લીધું છે. અને જો હું આ એસઆઈપી માત્ર 10 વર્ષ માટે ચાલુ રાખું તો કદાચ મને એવું લાગશે કે મેં આની અંદર કોઈ લાંબા પૈસા બનાવ્યા નથી. મેં 6 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને એની સામે મને 13,15,000 રૂપિયા મળે છે. 6 લાખની સામે 13,000 એટલે ઓલમોસ્ટ પૈસા ડબલ થયા. હવે એ જ 10 વર્ષની જગ્યાએ હું અહીંયા 15 વર્ષ કરું છું. ખાસ આંકડા તમને યાદ હશે કે અહીંયા 6 લાખ રૂપિયા હતા અને અહીંયા જે આંકડો હતો એ 13 લાખ રૂપિયા હતો અને એ હું આજે બીજા 5 વર્ષ જ વધારું છું, માત્ર ને માત્ર 5 વર્ષ. તો અહીંયા બીજો 17-18 લાખ રૂપિયાનો ડિફરન્સ આવે છે. માત્ર કરવાનું કંઈ જ નથી, 5 વર્ષ તમે આ ઇન્વેસ્ટમેન્ટને ચાલુ રાખ્યું તો 17-18 લાખ રૂપિયા વધી જાય. આ ઇન્વેસ્ટમેન્ટ કોઈ 20 વર્ષ માટે ચાલુ રાખે તો જે 10 વર્ષે તમને 13 લાખ રૂપિયા મળવાના હતા એ અહીંયા 66 લાખ રૂપિયા મળવાની પ્રોબેબિલિટી છે. તો સૌથી મહત્વનું છે કે અહીંયા પૈસા તમારે કેટલા ઇન્વેસ્ટ કરવા એ મહત્વનું નથી, કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરો છો એ મહત્વનું છે. અને અહીંયા એક રેકોર્ડ છે કે ભારતની 80% પબ્લિક 3 વર્ષની અંદર
પોતાના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાંથી એક્ઝિટ થઈ જાય. અહીંયા એવા 3% જ લોકો છે કે જે 8 થી 10 વર્ષ માટે પોતાનો પોર્ટફોલિયો ટકાવી રાખે છે, અને એવા 5% લોકો છે કે જે 5 વર્ષ પછી પોર્ટફોલિયો ટકાવી રાખે છે, 5 વર્ષની અંદર રિડમ્પશન કરી દેતા હોય છે 95% કસ્ટમર. બરાબર. તો આ જોયા પછી, આ કેલ્ક્યુલેશન જોયા પછી ઓટોમેટિક તમને એવું થયું હશે કે પૈસા વધારે 10,000, 15,000, 20,000 ની એસઆઈપી કર્યા કરતા 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ તમે અહીંયા આપી દો, 25 વર્ષ અહીંયા આપી દો, આ તમને સારા એવા પૈસા બનાવીને આપશે. આવો હું એક તમારી સાથે ફાઇનાન્શિયલ ગોલ સાથેનો એક ઇન્વેસ્ટમેન્ટ બતાવું કે સમજો કે કોઈ એ છોકરો જે ગઈકાલે અમે જે કસ્ટમર સાથે બેઠા હતા એની ઉંમર 28 વર્ષની હતી. 28 વર્ષની એની એજ હતી અને એ એવું ઈચ્છતો હતો કે 60 વર્ષે હું રિટાયર થઈ જાઉં છું, રાઈટ. 60 વર્ષ પછી હું 1 રૂપિયો ઇન્વેસ્ટ કરી શકીશ નહીં. અને હાલનો આજે એનો જે ખર્ચો છે એ ખર્ચો 30,000 રૂપિયા પર મંથ છે, ઘર ચલાવવા માટે, ઈએમઆઈ માટે કે બધા જ માટે 30,000 રૂપિયામાં એનું ઘર મેનેજ કરે છે, રાઈટ. તો મેં આજના 30,000 રૂપિયા અહીંયા એડ કરી દીધા, એમની 60 વર્ષની એજ છે એ અહીંયા મેં નાખી દીધી, અને હું એક્સપેક્ટ કરું છું કે 15%નું રિટર્ન એને મળશે. ઓકે. હવે મેં અહીંયા કોઈ સ્ટેપ અપ એસઆઈપી કે આવું કાંઈ નાખ્યું નથી, એ તમે જોઈ શકો છો. બરાબર. હવે સમજો કે એ વ્યક્તિને આજે 30,000 રૂપિયા જોઈએ છે અને એ આજથી 60 વર્ષ, એ જ્યારે 60 વર્ષનો થશે એટલે ઇન શોર્ટ આજથી 32 વર્ષ પછી જે લાઈફ એ 30,000 માં જીવી શકે છે ને, એ લાઈફ જીવવા માટે એને કમસે કમ 1,93,000 ની ઇન્કમ જોશે. કદાચ આ આંકડો અત્યારે મોટો લાગતો હોય છે, પણ ખરેખર આ આંકડો મોટો નથી. આજે તમે 30 વર્ષ બેકની અંદર જતા રહ્યો 1995, 1994 ની અંદર, તો કદાચ 3,000, 4,000 ની અંદર લોકો ઘર ચલાવતા હતા. અને ત્યારે 1995 માં કોઈને એવું કીધું હતું કે 2025 ની અંદર તમારે ઘર ચલાવવા માટે 30,000 રૂપિયા જોઈએ, તો ત્યારે એ વ્યક્તિ સાચું માનવા તૈયાર નહીં હતો. પણ આ સત્ય હકીકત છે, મોંઘવારીના કારણે તમારે ઘર ચલાવવા માટે અત્યારે જે 30,000 રૂપિયામાં જેવું તમે જીવો છો એવું જીવવા માટે 1,93,000 રૂપિયા આજથી 32 વર્ષ પછી જોશે. અને એ ભેગા કરવા માટે કે મને દર મહિને 1,93,000 ઓટોમેટિક જ આવી જાય, તો મારે શું કરવું જોઈએ? તો કે કાં તો 6,200 ની એસઆઈપી કરી દો, જેનું 15% રિટર્ન આપણે એક્સપેક્ટ કરીએ, અને પછી કાં તો પછી 5,30,000 એક સાથે લમસમ આપી દો. બેમાંથી એક કોઈ બી તમે કરી શકો છો. સમજો કે મેં 6,000 રૂપિયાની એસઆઈપી કરી દીધી. હું જ્યારે 60 વર્ષનો હોઈશું, 60 વર્ષનો હશું ત્યારે મારું ટોટલ ફંડ 15%ના રિટર્ન મુજબ મારું ટોટલ ફંડ 4,64,00,000 રૂપિયા બન્યું હશે. એટલે 32 વર્ષે મારા 4,64,00,000 રૂપિયા મેં બનાવ્યા. ત્યાર પછી મારી ઇન્કમ બંધ થઈ ગઈ, એટલે મેં આ 6,000 ની એસઆઈપી કરવાનું સ્ટોપ કર્યું. હું 1 રૂપિયાની એસઆઈપી નથી કરતો, હવે મને પૈસા જોઈએ છે. એટલે દર મહિને મને 1,93,000 રૂપિયા આવે એ હિસાબનું પ્લાનિંગ કરવાનું છે. એટલે મેં એ પૈસાને SWP ની અંદર મૂકી દીધા. 4,64,00,000 રૂપિયા SWP માં મૂક્યા. દર મહિને હું 1,93,000 રૂપિયા ઉપાડું છું એની અંદરથી. આજથી 30 વર્ષ પછી કદાચ રિટર્ન ઘટી શકે, એટલે મેં જે રિટર્ન છે એ 11% કરી નાખ્યું 15%ની જગ્યાએ. અને હું એવી આશા રાખી શકું કે હું 85 વર્ષ સુધી જીવું, એટલે 60 વર્ષે રિટાયર થયો ત્યાર પછીના 25 વર્ષ, રાઈટ. તો આ 25 વર્ષ સુધી મેં અહીંયા આંકડો મૂકી દીધો 25 વર્ષનો. દર મહિને હું આ પૈસા લઉં છું 1,93,000 રૂપિયા. જ્યારે હું 85 વર્ષનો થઈશ, 1,93,000 લીધા પછી મારા બાળકો માટે 35 કરોડ રૂપિયા હું મૂકીને ગયો છું. મિત્રો, આ 6,000 ની એસઆઈપી નો પાવર છે. જો આની અંદર એટલો લાંબો સમય તમે ઇન્વેસ્ટેડ રહેશો, તો અહીંયા એવી અપેક્ષા તમે રાખી શકો કે 90% આ જે મેં ઉદાહરણ આપ્યું એ સાચું પડી શકે. પણ બની શકે કે 10% કેસની અંદર કે કોઈ લોકોએ વચ્ચેથી રિડમ્પશન કરી લીધું. બની શકે એવું કે માર્કેટની અંદર ઇકોનોમીને કોઈ પ્રોબ્લેમ આવ્યો. બની શકે કે કોઈ સરકારની પોલિસીઓ ચેન્જ થઈ ગઈ. આવા કાંઈ પણ કારણોસર કદાચ કોઈ સમય એવું બને કે રિટર્ન ના મળે,
તો આની અંદર ફેરફાર થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. પણ હું હાયર પ્રોબેબિલિટી રાખી શકું કે જો હું 6,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરું અને મારી એજ 28 વર્ષ 30 વર્ષની આજુબાજુની હોય તો મારા બાળકો માટે, જેમ આપણે જમીન આપણા બાળકો માટે છોડીએ છીએ, આપણી મિલકતો આપણા બાળકો માટે છોડીએ છીએ, તો એક સમયે તમે 6,000 રૂપિયાની એસઆઈપી માત્ર 30-32 વર્ષ કરી છે, એટલા જ પૈસા ખાલી બચાવ્યા છે, કંઈ જ નથી કર્યું, તેમ છતાં 35-40 કરોડ રૂપિયા તમારા બાળકો માટે બચાવીને જશો. અને જો આવું કોઈ પણ ટાઈપનું પ્લાનિંગ કરવા માંગતા હો તો એની ટાઈમ અમને કોલ કરી શકો છો, અમારા વિડીયોની અંદર કમેન્ટ કરી અને તમારો નંબર પણ આપી શકો છો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અમારા વિડીયોને વધારેમાં વધારે મિત્રો સાથે, ફેમિલી સાથે શેર કરજો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આ વાત એના કાન સુધી પહોંચી શકે અને પોતાના ફાઇનાન્શિયલ એક સારું ડિસિઝન લઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો, આભાર તમારો.